નમસ્કાર મિત્રો, અમારી આ પ્રોપ ઓપ્શન ટ્રેડર ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જોઈશું કે આજે પ્રોફિટ થયો કે લોસ તે આજે આપણે જોઈશું। તો આજે નિફ્ટી 50 જ્યારે સવારે 24,700ના લેવલે ઓપન થઈ હતી, ત્યાં ઓપન થયાના જ માર્કેટ શાર્પ નીચે આવ્યું હતું અને ત્યાં નીચે આપણે સપોર્ટમાં જોઈશું તો સપોર્ટમાં 24,700નું લેવલ એના ઉપર બહુ વધારે ઓપન ઇન્ટરેસ્ટ હતું, એટલે એક સપોર્ટ તરીકે તે કામ કરતું હતું। ઉપરની સાઈડ જોઈએ તો 24,700નું લેવલ બહુ જ ઇમ્પોર્ટન્ટ લેવલ હતું। આ 100 પોઈન્ટની રેન્જ હતી, એ 100 પોઈન્ટ રેન્જમાં જ માર્કેટ આજે ઉપર નીચે થયા કર્યું છે। તો આજે નિફ્ટી બેંકની અંદર જોઈએ તો નિફ્ટી બેંક સારું એવું ડાઉનની અંદર મુવમેન્ટ મળ્યું હતું। નિફ્ટી બેંક પર થોડી વીક છે, કારણ કે તેમાં 55,500નું જે ઇમ્પોર્ટન્ટ લેવલ હતું, સાયકોલોજીકલ લેવલ, એ લેવલની નીચે નિફ્ટી બેંકે આજે ક્લોઝ આપી છે। તેથી નિફ્ટી બેંક હવે 55,500નું જો લેવલ નિફ્ટી બેંક માટે તે રજિસ્ટન્ટ તરીકે કામ કરશે। હવે આપણે પોઝિશન જોઈશું કે આજે આપણને પ્રોફિટ થયો કે લોસ, તે આજે આપણે અમારી પોઝિશન જોઈશું। તો પોઝિશનમાં જોઈશું તો આજે મેં એક ટ્રેડ લીધો હતો, એક ટ્રેડમાં મને 682 જેટલો લોસ થયો છે। આ ટ્રેડ મારો સાચો હતો, પણ ટ્રેડમાં કેવું થયું કે મેં 103 પર બાય કર્યો હતો અને મારો 10 પોઈન્ટનો સ્ટોપ લોસ હતો। તે મારો સ્ટોપ લોસ આજે માર્કેટ સ્પાઇક ઉપર નીચે બહુ જ સ્પાઇક થયા હતા, એટલે તેથી સ્પાઇકની અંદર મારો સ્ટોપ લોસ હિટ થઈ ગયો હતો। જો મેં ટ્રેડ સ્ટોપ લોસ જો મોટો રાખ્યો હોત તો મને આજે સારો એવો પ્રોફિટ, તેની અંદર 1400થી 1500 રૂપિયા જો મને પ્રોફિટ થયો હોત, પણ મેં સ્ટોપ લોસ રાખ્યો હતો, એ સ્ટોપ લોસ મારો હિટ થઈ ગયો હતો અને મને 682 જેટલો લોસ થયો અને બીજી 50-60 રૂપિયા જેવી મારી બ્રોકરેજ લાગશે। તો તમારે પણ ટ્રેડિંગ કરવું હોય તો તમારી સાયકોલોજી તમારે બિલ્ડઅપ કરવી પડશે અને તમારે ઓવર ટ્રેડિંગને કંટ્રોલ કરવું પડશે અને ડેલી તમારે રૂલ્સ બનાવવા પડશે, ટ્રેડિંગ જર્નલ બનાવવું પડશે। એમાં તમારે જે પણ કંઈ મિસ્ટેક થતી હોય તે એની અંદર લખી દેવાની અને પછી તમારે એ મહિનાના એન્ડની અંદર તમારે તેને જોવાનું અને તેમાંથી કારણ શોધવાનું કે તમારે શેના કારણે લોસ થયો, ઓવર ટ્રેડિંગના કારણે લોસ થયો। જો તમારે ટ્રેડિંગમાં સક્સેસફુલ થવું હોય તો તમારે સાયકોલોજી ડેવલપ કરવી પડશે। મેં પણ ડેલીના 2 ટ્રેડ જ લેવાનું કર્યું છે, પણ તેમાં જો મારો પહેલો ટ્રેડ જો મારો લોસ થાય તો હું બીજો ટ્રેડ લેતો નથી, કારણ કે એ લોસ રિકવર કરવાનું માઇન્ડની અંદર આવી જાય તો આપણને વધારે મોટો લોસ થઈ પણ શકે છે। તો અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો। જય હિન્દ।